પોતાના સિક્રેટ એટલે કે રહસ્યને સુરક્ષિત રાખો. સાક્ષીના દાદાજીને તેમની બેંક સાથે જોડાયેલ હોવાનો દાવો કરનાર કોઈ વ્યક્તિનો ફોન આવ્યો. આ અજાણ્યો માણસ હતો, જે એક સ્કેમર હોઈ શકે છે. તે દાદાજીને એવું સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો કે જો તેઓ પોતાની બેંક ડિટેલ્સ શેર નહીં કરે, જેમાં તેમનો ખાતા નંબર, પિન અને પાસવર્ડ સામેલ હતો, તો તેમનું ખાતું બ્લોક કરી દેવામાં આવશે. તેણે કહ્યું કે તે એમની મદદ કરવાની કોશિશ કરી રહ્યો છે. સાક્ષીએ વાતચીત સાંભળી લીધી અને તરત જ સમજી ગઈ કે કંઈક ગરબડ છે. તેણે દાદાને કહ્યું કે તેઓ તે વ્યક્તિ સાથે પોતાના ખાતાની વિગતો, પિન અને પાસવર્ડ શેર ન કરે, કારણ કે તે માણસ સ્કેમર હોઈ શકે છે અને તેમને એ નંબર બ્લોક કરવા માટે કહ્યું. કોલ રિજેક્ટ કર્યા બાદ અને નંબર બ્લોક કર્યા બાદ સાક્ષીના દાદાજીએ ઉત્સુકતાથી પૂછ્યું, બેટા, જો તમે પોતાનો પાસવર્ડ શેર કરી દો તો શું થાય છે? સાક્ષીએ જવાબ આપ્યો, પાસવર્ડ એક પ્રકારની ખાનગી માહિતી છે, જે એક સિક્રેટ કોમ્બિનેશન હોય છે. તેનો ઉપયોગ કોઈ વસ્તુ સુધી પહોંચવા માટે કરવામાં આવે છે. આપણે તેને ક્યારેય પણ કોઈની સાથે શેર ન કરવો જોઈએ, પરિવારના સભ્યો કે નજીકના લોકો સાથે પણ નહીં. પાસવર્ડ અલગ અલગ સ્વરૂપે હોઈ શકે છે. દાખલા તરીકે, ફોન પાસવર્ડ, બેંક પિન, ઓનલાઈન બેન્કિંગનો OTP એટલે કે વન ટાઈમ પાસવર્ડ, UPI યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ. તો ચાલો હવે આપણો પાસવર્ડ કેવી રીતે સુરક્ષિત કરવો અને મજબૂત કરવો તે શીખીએ. મજબૂત પાસવર્ડ એક વાક્ય પર આધારિત હોય છે, જે તમારે માટે યાદ રાખવું સરળ હોય અને બીજા કોઈ માટે કલ્પના કરવું અઘરું હોય. કોઈએ પણ પોતાના પાસવર્ડ તરીકે જન્મદિન, નામ, ફોન નંબર જેવી ખાનગી માહિતીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે સંભવિત સ્કેમર તેનું અનુમાન સહેલાઈથી લગાવી શકે છે. કોઈએ પણ પોતાના માતા-પિતા કે વાલી સિવાય કોઈ અન્ય સાથે પાસવર્ડ શેર ન કરવો જોઈએ. તમારા સિક્રેટને એક મજબૂત પાસવર્ડ વડે સુરક્ષિત કરવા માટે નીચેની ટિપ્સ યાદ રાખો. ઓછામાં ઓછા 8 કેરેક્ટર્સનો ઉપયોગ કરો. અક્ષરો, અપરકેસ અને લોવરકેસ, આંકડા અને ચિહ્નોના કોમ્બિનેશનનો ઉપયોગ કરો. તમારા દરેક મહત્વના ખાતા માટે અલગ પાસવર્ડ વાપરો. તમારા પાસવર્ડ યાદ રહે તેવા રાખો, જેથી તમારે તે લખી રાખવાની જરૂર ન પડે, જે જોખમી બની શકે છે. જો તમને લાગે કે બીજું કોઈ તે જાણે છે, મા-બાપ કે વાલી સિવાય, તો તરત જ તમારો પાસવર્ડ બદલી નાખો. તમારા ડિવાઇસ પર હંમેશા મજબૂત સ્ક્રીન લોકનો ઉપયોગ કરો. પોતાનું ડિવાઇસ ખોટી વ્યક્તિ પાસે જવાની સ્થિતિમાં ઓટોમેટિક લોક સેટ કરો. પોતાના સિક્રેટ એટલે કે રહસ્યને સુરક્ષિત રાખો. ઇન્ટરનેટ ઓસમ બનો. ગ્લોસરી શબ્દકોશ. ફેક એટલે બનાવટી અથવા નકલી. સિક્રેટ એટલે ખાનગી માહિતી. ઇન્ટરનેટ ઓસમ એટલે કે ઇન્ટરનેટ ઓસમ. સ્કેમર એટલે છેતરપિંડી કરનાર. અકાઉન્ટ ડિટેલ્સ, ખાતાની વિગતો. શેર કરવું અથવા વહેંચવું. સિક્રેટ કોમ્બિનેશન અથવા ગુપ્તતા કોમ્બિનેશન. OTP, UPI પિન. પાસવર્ડ.